गाइस पाणो उसका काम का चालू છે અને માછલી કવડી છે ગાइस ઓ માય ગોડ મોટી જબર માછલી સંજય આ સંજયભાઈ પકડી પાણો उसके ને માછલી નીકળી છે કવડી મોટી આમ તો ઓલા કરતા બહુ નાની છે હો એવું હે ને હા હા એમ ગાइस જો ભાઈ માછલી ફેંકવા મળી છે હવે હાલો પકડવા મળી ગઈ મિત્રો કેમ છો ભાઈ ગુડ મોર્નિંગ શુભ સવાર મજા માણસ રહેવાની મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર તો ફરી એકવાર આપણે ઢાકાણી જેટલું ભાઈ ઉલસું છે આમ તો એટલું કંઈ ખાલી થઈ ગયું છે હવે માસથી હાડા છે આપણે વાલ ખોલ નાખ્યો એમ છે તેને માહલ હોય ને ભાઈ કોકો ફળ ખેશે બાકી આસર પાણી છે એટલે બહુ કાંઈ શાક નીકળશે નહીં લેન જો પાણા એટલે બે ગયું છે તો કદાચ નીકળશે નહીં કે રાજકીય છે ને ભાઈ ગણતરી નથી અને જતા નીકળશે એટલે અમે તમને બતાવીશું બિના રહેજો ગાઈસ આર પડીને વેળ થઈને પાસે ને પાણી એટલે આવી ગયા છે એટલે પકડવામાં થોડીક ઉતાવળ રાખવી પડશે ને એ ખાલી ચીવું નથી એકદમ અહીં ફલકી છે ગાઈસ આવડો આવું કંઈક માહેલું છે ભાઈ એમ છે બાકી બિનારો હાલો ગાઈસ ને હાલો તો આપણે વિડીયો ચાલુ કરી દઈએ સંજયભાઈ તો માછલી પકડી દેખાડો આંકો મસ્તીની ભાઈ મોટી છે હા એમ નાખી દો મિત્રો શાક પકડવાનું ભાઈ કામ તો ચાલુ છે માછલી બીજી આમાં એટલી કંઈક શાક પીડ્યું છે નાખો તો ભાઈ બાબા ઉલે છે અને આગળ ભાઈ શાક પકડવાનું છે કંઈક શાક પકડી છે ભાઈ એમ છે ને આમાં શાકમાં જોઈશું ભાઈ બસ અરે ભાઈ આમાં ઠંડુ ભાઈ ઉલટું છે પાણી ભાઈ જો ભાઈ માહલ્યું ફેંકવા મળ્યું છે હવે હાલો પકડવા મળી જાય ભાઈ ભાઈ જો પૂરો મહેન્દ્રભાઈ પૂરો આમાં છે ભાઈ ચાલો પાણી ખાલી પાણી ખાલી કરવું પડશે ભાઈ અને મિત્રો એ તો હે ને ભાઈ ઓલા પાણા એટલે ભાઈ તું આમ ફળગે છે મારી બાબા નાજુ એટલે ભાઈ એ આગળ ઉચકાવીશું ભાઈ તમને બતાવીશું ભાઈ જો નીકળી ગયું ભાઈ થોડવા મળ્યું માહલ્યું તો જો ભાઈ અહીંયા આવી ગઈ જરી તો ભાઈ પકડે છે ભાઈ આ ખાડો છે ને ભાઈ ઉલેસા જશે આને હેઠળ કાંઈ ન હોય ઓલા છે એટલે પછી કાંઈ નહીં હોય એમ છે બધું અને એક આ મેન ખાડો ને ગોલો મેન ખાડો બે બાકી છે ભાઈ તો કઈ શાક પકડવા મળ્યા છે ને આમાં છે ને ભાઈ નીકળું ફળ કે છે માહલ્યું અને સંદુડી ભાઈમાં છે ને પકડે રાખે છે ભાઈ તો નાખી પકડીને બોખામાં નાખે છે અને હાથ નાખે છે પણ કહીઓ ન હોય તો થાય હા એ હાચો ભાઈ જો રાવાઈને નીકળ્યું માહલ્યું ઠેકે છે ગાઈસ તો હે ને આ પણ આપણે ઉચકાવાનો છે ભાઈ મોટો કવડો મોટો એ તો જો ભાઈ છે ને ભાઈ મોટો પાણો ઉચકે ને માછલી નીકળી છે કવડી મોટી આમ તો ઓલા કરતા બહુ નાની છે હો એવું હે ને હા એમ તો ભાઈ બોખામાં રાખવા મીડા છે ભાઈ આંકર બોકુ લાવો ગાઈસ અને ભાઈ આમાં તો માછલી નીકળી જુઓ નો કોઈ પકડતા બસ અમે કીધે હા જો ભાઈ ક્યાં માછલા ઘણા હા તારે કપડા વાગ્યા પાણી માછલું તો આમ મારું બા પકડે અહીં સંજયભાઈ અહીંયા મારા બા એમ પકડી ગાઈસ
કહેલા તો આજકાલ ભાઈ નીકળ્યા નહીં એને બાકી કહેલું તો નીકળે. અરે દિવસે ગાઈસ તો ભાઈ પકડવાનું કામ સારું છે અત્યારે. અને અહીંયા ને એક માયલી નાની એમથી છે આપણે આપણે આ હાથે પકડી લઈએ ગાઈસ. એ વિજી બોલો નહીં તા પાછો એમ કે માહે જોઈ ને આ કોઈ દેખાય કોઈને નો દેખાયો એ માયલી જીબા પકડો તો કડી કડી આ તારી કડી ગાઈસ કડી કડી એમ શું છે ભાઈ લીંગા સુધી નાખી દીધી ખોલીમાં. પાણા પાડવાનું કામ કરતી ગયું છે સાલું. પાડી પણ દીધો છે આવું ઘરે જો આ પાણો પાડી દીધો ને ગાઈસ. અને પકડે છે ભાઈ બધા જો આવી રીતે. કા પપ્પા કઈની ગડી કે મને બતાવે એમ હા બતાવે એમ નથી ગાઈસ કહેલી કડીજી. તેઓ ભાઈ દેશી માંડ્યું ભાઈ એવું બધું છે ગાઈસ. હવે ખાણા ઉસકાવાના ને આ એક જીલું છે ભાઈ મેન. હવે આની હારે નીકળે કે ન નીકળે કાંઈ ખબર છે નહીં પણ ઉસકાવી તો ખરા હાલો. બે પૂરા છે ગાઈસ નાના નાના ભાઈ. મહાજી ન ગાઈસ મહાજી બતાવે એમ નથી ભાઈ. નીકળે ગાઈસ પૂરા નીકળ્યા છે ભાઈ. એક બે પાણા ઉસકાવાના પછી એક આ જીલું પછી ઓલગર જોવાનું નગર કાંઈ નહીં. તો મિત્રો આમાં સંજયભાઈ છે ને હવે પેલું ઉલસવાનું કર્યું છે ચાલુ. અરે વાહ ને ભાઈ એમ હવે આમાં નીકળે કે ન નીકળે કાંઈ ખબર છે નહીં ભાઈ. સંજયભાઈ ડૂકી જગાઈ હવે મારા બા ઉલસશે એ ડૂકી થાય તો હું પાહુ ઉલસી. તો હાલો આ જીલું પૂરું કરી નાખ્યું. તો ગાય છે ને ભાઈ ખાલી થઈ ગયું છે આ જીલું પણ હવે આમાં માછલી પકડે છે અમારા સંજયભાઈ તો ઓલા પણ. અરે વાહ હા અહીંયા નાખ્યો ભાઈ માછલી તો નીકળ્યો. આઠ તારી ભાઈ માછલી નીકળી તો ભાઈ ગયું એ તો પકડાઈ દા હે એને તો વાંધો નહીં. તો ભાઈ હાલ ચંદુભાઈ કરવું જવાને પકડી લો. આમાં શું હોય ગાઈસ માછલી આવ્યો અને પકડવાનું કામ ભાઈ શું છે બહુ આમ થોડાય નહીં કર ઉડી જાય પછી માછલી ઉડે બહુ બાબા. ગાઈસ પાણો ઉસકાવાનું કામ ચાલુ છે અને માછલી કવડી છે ગાઈસ. ઓ માય ગોડ મોટી જબર માછલી સંજયભાઈ પકડી પકડ લીધી ઓ ભાઈ. 4 માં લીધી છે ને હા અહીંયા ઓલ છે ને ખાલી એમ છે ત્યાં ગાઈસ નાખી દીધી બોક્સમાં. વાવ સંજુભાઈ તરફ ચાલુ કરતા ડેન્જર ગાઈસ સંજુભાઈ એટલે કે સંજુભાઈ કાંઈ ચાલુ કરો. હા અહીંયા પુલસન ચાલુ કર્યું છે ગાઈસ પાછું. ભાઈ છે ને ભાઈ ડાકડા જેટલું પકડાયું છે હવે ને ભાઈ સી ભાઈ કેટલું માહિતી આવ્યું ને તમને આગળ બતાવી દઉં જોઈને દીવા કા પપ્પા ને બા. હા એમ હાલો થોડો તો ભાઈ ભાગ્યા છીએ હવે તો ભાઈ શાક ખાવા મળ્યું છે ભાઈ ખાવા મળ્યું માહિતી જો ભાઈ ને ભાઈ એક નંબર કામકાજ. બોખું જોવાનું પછી બોખા માહિતી નાખી દેવાની છે કા બા. અહીંયા મજા આવી જાય ને લાટ તો નહીં નીકળવું આપણે બાપા અંદાજે કીધે તો કેટલું ગઈ છે શાક 1 કિલો હશે સવા કિલો હશે મિત્રો શાક ભાઈ. અને આવું એક છે ભાઈ મને છે ને 4 પીસ મોટા છે માહિતીના આમ તો તેનાથી એક પકડે એવડી માહિતી છે એમ છે ત્યાં ગઈ શાક છે ભાઈ. અને
હાથ પગ ધોઈ નહીં છે ભાઈ ઘીરે હવે એમાં રિંકુબેન હવે આવી જશે ને ભાઈ હવે શાક છે જો ભાઈ નીકળો ને મસ્ત મજાનું ભાઈ શાક અને મોટી માહલી ગાય છે 1 2 પછી આ 3 એક ત્રણ જગ્યાએ ગાય આમ તો માહલું પડવા મળ્યું છે ભાઈ પકડો સંધુભાઈ આમાં છે ને બધી સંધુભાઈ માહલું પકડજો ગાય આ બધી જો હા અહીંયા ઈ મોટી છે ગાય હા હો ગ્રામ્યો છે ભાઈ તો આ એક શાક છે ભાઈ ઝીણું મોટું મોટું કા હા એમ જો ભાઈ હવે ને પડવા આવી છે સાંજ મસ્ત મજાની ભાઈ અને હે ને ભાઈ હવે જોઈએ કે માછલીઓ રિપેર કરવાનું છે ભીંગી તો નાખ્યું છે અને આગળ મારો પાસે સારો પણ કાઢી નાખશે ભીંગી નાખ્યું અમારે રિંકુબેને ગાઈસ માછલીઓ ઓલો છે કોકો ભીંગડા છે કે ચેક કરવા અને જરીભાઈ ગાઈસ મોટી માછલીઓ છે ને ભાઈ એમ છે તો અહીંયા આમાં ઝીણા ઝીણા બધા ભીંગડા હોય એ બધું કાઢવાનું કા અરે વાહ એવું બધું છે ભાઈ હા અને ભાઈ મોળ નાખવાનો બટા અહીંયા ડુંગળી મોળો સંજયભાઈ હા અહીંયા શાક મારે બનાવવાનું કેમ બનાવવાનું છે તેલમાં તાપ થાય તો જ બને હા એમ કા સંજુ એટલે હો ગાઈસ એટલે ને ભાઈ મારું ઉપર શાક બનાવી પપ્પા આપણે મસ્ત કેમ બનાવી એવી રીતે જ બનાવતો મસ્તીનું એમ અરે હરસભાઈ હવે રિપેર કરી બતાવીએ તમને તો ભાઈ સારો કાઢવા મળ્યા છે આપણે નાનું માહલ્યું મળી આમ જો આ છે ને મિત્રો આપણે જે ડાકણી માહલ્યું પકડ્યું ને એ છે મીઠું શાક કહેવાય કે પપ્પા હા એમ અમારી રિંકુબેન ઓલા પણ ડુંગળી મળે છે ને ઉડે છે દુનિયાની ઉડે છે ગાઈસ એ બધું છે ભાઈ અરે વાહ બે તો ભાઈ રિપેર તે થઈ ગયું છે અને આ મોટી માછલી અને બીજું તો ભાઈ છે ને થોડુંક શાક રાખ્યું છે યાર કાલનું હાટું ખાવા અરે વાહ ઈસોળા હોતું ખાઈ જવાનું છે શું કરું ખાતી ખાતે નીકળે છે મસ્ત એવું હે બધું છે ભાઈ જો અહીંયા તો મિત્રો માલ જો ને રિપેર કરતા કંઈક એટલું જ રૂલ છે હવે એ મોટી હો ભાઈ છેલ્લે કા પપ્પા હા હો એમ છે બટકા કરવા કે આખી રાખવી છે ખબર નહીં પડતી આને તો આખું રાખી એમ જ હાલશે હા તૂટતી નથી કઠણા હો ગાઈસ અને આમાં લે ને બહુ ને ભાઈ ડોટી કાઢી નાખવાની કારણ કે એ માછલી મોટી છે એટલે કા પપ્પા આ શાક તમે બનાવવાના છો ને તો અરે વાહ કેટલી કડક હો મિત્રો એ માછલીનું ભાઈ પીસોડું હાલો ગાય તો એનો પણ સારો નીકળી જશે આખી રાખવી ને નહીં અને આવી કંઈક માછલું છે ભાઈ આપણું હાલો ઘડીક ફટાફટ બધું અંબાવવા મળો એટલે શાક બનાવી નાખી હા એમ આપણને બાબા આપણને કે ચૂલો નહીં ફાવે આપણે ગેસ ઉપર બીજા દઈ એમ હાલો ગાઈસ ગેસ ઉપર જઈએ હવે જગ્યું નાખ્યું છે ને મૂક્યું છે મારા પપ્પાએ તપેલું જો નાખ્યું છે તેલ મૂક્યો ભાઈ ફૂલ ગેસ પછી તેલ મેલ છે ને મિત્રો પાણી બળવાનું જશે બધા ડબલે દાખલા પેલા ફરું હા એમ અને મિત્રો છે ને મારા બાને તાવ આવી ગયેલો છે ઓલા ફરા બાટલો ચડાવ્યો હતો ભાઈ તાવ ગયેલો નથી એટલે ભાવ આવ્યો છે એટલા માટે છે ને ભાઈ અમે શાક બનાવી કા પપ્પા હવે જરાક આઘું રહેવું પડશે ગાઈ તાપ નહીં થાય હા એમ
કરીએ એટલે તેલ પીને તેલ બળી જાય ને. ડુંગળી પકાવવાની. પછી નાખવાનું છે નિમક. નાખો એ નાખો. જરીક બહુ નહીં બધું નાખી દઈશું ને ભાઈ. હવે એ તો પકાવે છે. ઉગાણીથી ગઈ નવરાઈ રહી ભાઈ. અને આનાથી હાડકા મજબૂત થાય. હળદર હો ભાઈ. જરાક ગેસ કરી ધીમો કર્યો છે. હાલો ભાઈ મરચાંનો દબરિયો ખોલ્યો છે ગાય ફેમિલી. પાણી ગોતો. પાણી તો આવી ગયેલું છે. નાખ્યું છે મરચું. કેટલું નાખવું હે? એક ચમચો. બસ કે અરે મિત્રો મારું પપ્પાને સારું શાક બનાવતા આવડે કે મારા બાને સારું શાક બનાવતા આવડે એ પાસ કે જો મોડું થાય એમ કેમ લાગે? નહીં મોડો થાય રેડી છે બરોબર. નાખવું છે. તે નાખું છું એમ. હા હાલો ભાઈ જરીક નાખી છે ભાઈ. નાખી દઈએ છે ધાણા જીરું. થોડું પાવડર. ઘણી વાર પકાવવા દઈ. શાકની ત્યાં નાખશું ને એવું બધું નાખશું માસરી. કેમ લાગ્યું બાબા? મજા આવી ગઈ? આખો બધો તો ગાઈસ હવે નાખો છે માસરી. ભાઈ માસરી નાખી દીધી છે અને પકાવવાનું કામકાજ ચાલુ છે ભાઈ. આમ જો ભાઈ પાણી આવી ગયું છે. તરત પાણી નાખવું પડે બધું ભૂકો થઈ જાય. એવું બધું છે તો સડી દે પછી બતાવીએ કા પપ્પા. હા થોડું ને ભાઈ શાક સડવા આવી ગયું છે. દરેક વાર છે. એવું છે ને ભાઈ ઉપલી વાર મારું ઉપર નાખ્યા ટમેટા. ટમેટા તો નાખવો પડે ને. સુગંધ પણ એક નંબર આવ્યો પપ્પા. લે એમાં કઈ ઘટે? કાંઈ ન ઘટે હો. ગાય શાક બનવા દઈ કાબા. આમ તબિયત સારી છે. હા થોડું સારું છું. હા એમ થોડું સારું છું છે ગાઈસ. તો ગાઈસ ભાણા થવા મીઠા છે ભાઈ. આમ જોઈએ કો ટમેટા ભૂખ કેવીક લાગે? કાંઈ લઈએ ને. એમ અને ભાઈ સુગંધ મિત્રો કંઈક મસ્ત ની આવો ભાઈ અલગ લેવલની. કાં જવાનું? હા એમ આમ જો મસંદી ભાઈ છે ને ભાઈ સાઈનો આમ લે આમ કામકાજ કરે છે. અરે વાહ બાણા થાય છે ભાઈ. જરીક જ ખાવ ને? થોડુંક જ ખાવું છે ગાઈસ. મિત્રો આવું બધું છે ભાઈ. તો હવે એમ જમી લઈએ. તો આ વસ્તુ આ હતો કંઈક આપણો વિડીયો. તો જો વિડીયો પસંદ આવે તો પછી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો બાય બાય.